મોજમાં દઈશો. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. આજ અમારો બીજો દિવસ થઈ ગયો છે આશાપુરા ચાલીને પગપાળા કરીને જવાનો. તો આગળ તમે દેખાડશું. કાલે સવારે અમે 4 વાગે નીકળ્યા હતા, આજે 4 વાગે નીકળ્યા છીએ. 2 દિવસથી 50 55 કિલોમીટર કાઢી કાપી છે. આજ સવારે 4:30 વાગે અમે નીકળ્યા હતા. આજે 3 દિવસથી એટલા ટાઈમે નીકળ્યું છે. આજ જોઈએ આજ કેટલું કપાય છે, આગળની પબ્લિક કેવી છે, કેટલું ટ્રાફિક છે, કેટલો કામ છે, અમારા બ્લોગમાં બિના રહેજો. હાલો તો મિત્રો, આપણે પુલ ઉપર ચડી ગયા છે. તમે પાણીનો નજારો જુઓ. આપણે પુલમાંથી હાલ્યા જાય છે અને આગળ પણ માણા હાલ્યા જાય છે. જો આગળ ટ્રેક્ટર હાલ્યું જાય છે, જે માણાની સેવા કરતું જાય. અહીંથી આપણે મધુપુર અને રામપર 2 કિલોમીટર, મધુપુર 3 કિલોમીટર, અને ત્યાં પડખે જ કેમ્પ છે. જમવાની સુવિધા, થાકી રહ્યા હોય તો પોરો ખાવો હોય તો કુલર મૂકેલા છે. જો બારે પણ બેસે એવું છે. અમારો મિત્ર ગયો અડધા હાલતા થઈ ગયા બપોરના 31 થઈ છે. બપોરના થોડોક દૂર છે, હાવ થાકી ગયા હતા. અત્યારે જતા એટલે 1-2 જણાને પૂછ્યું, એમ કીધું 4 કિલોમીટર છે. હાવ થાકી ગયા. ક્યારે પહોંચી ક્યારે બપોરનું કરી એનો હજી કઈ નેટો નથી. 1 વાગે પહોંચી, 2 વાગે પહોંચી. ફાઇનલી મિત્રો, આપણે કેમ્પે પૂગી ગયા છે. આપણે હવે આ કેમ્પે જમવા જવાનું છે, કેમ કે 3-4 કિલોમીટરથી કાપીને આવ્યા છે. હવે તો ભૂખ લાગી જાય કે ન લાગી જાય, કેમ કે અત્યાર સુધી ક્યાંય વચ્ચે કંઈ કેમ્પ જ નહોતો. આ કેમ્પ આવ્યો છે, આ કેમ્પે આપણે જમવા જવાનું છે. તો તમે વ્લોગમાં બન્યા રહીજો. જય મા આશાપુરામાં કેમ્પ છે. જો અહીંયા આપણે પ્રસાદી લઈ લીધી. તો આપણો હેલો મિત્રો, તો તમે હુડકા તો જોયા નહીં હોય તો તમે હુડકા જોઈ લો. અને આ બધા માણા આવેલા જાય છે, તમે જુઓ કેટલા માણા, કેટલું પબ્લિક આવેલું જાય છે, જુઓ તમે. અને આપણે જો આપણા માણા તો રોડ વચ્ચે આવેલો જાય છે ને. જો આપણે આ થોડોક એને હારે થાવી જાય એટલે વાંહે રહી જઈશું. મૂકી લીધો જાય છે એકલો આપણને. જો આ કને સેવા કરે છે પાણીની. પાણી અને વેફર સાથે છે. ચાલો તો મિત્ર જોઈ લો કેવડો મોટો દરિયો છે. જ્યાં સુધી નજર પૂગે ત્યાં સુધી દરિયો જ છે. જો એટલે મીઠું બનાવવાનું છે, દરિયો નથી તારો ડોહો. એટલે એવું છે. એટલે મિત્રો, તો અમારાથી ભૂલ થઈ ગઈ છે. દરિયો નથી, મીઠું બનાવવાનું છે. જો આ કારણ બહુ પણ મીઠું બનતું છે. હા, તો પણ તમને જ્યાં સુધી નજર, ઊંડું નહીં હોય પણ જ્યાં સુધી નજર પૂગે ત્યાં સુધી. તો ચલો મિત્રો, અહીંયા માણસો ઘણા બધા ચાલીને જાય છે. આ બેને જો માટલું ઉપાડ્યું છે, ઠેઠ આશાપુરા જવાના છે. તો આ બેનની તમને એવી પ્રાર્થના કરો કે આ બેન પહોંચી જાય અહીંયા. તો જો માણા બધા, મારો દોસ્ત એક આગળ હાલો જાય છે. માણસો ઘણા બધા પણ જાય છે ચાલીને. તો આપણે પણ હાલો હાલા જાય. કે હું તમને પાછળનો પણ નજારો દેખાડ દઉં. જો કેટલા માણસો હાલીને આવે છે. હાલો તો મિત્રો, આપણે બીજા પુલ ઉપર ચડી ગયા છે ને. આ બીજો કેમ્પ આવી ગયો છે. જો સેવા કરે છે બધા. અને આપણને ઉનાવાળી ટીમ પણ ભેગી થઈ ગઈ છે, જે 45 માણસને લઈને જાય.
હાલો આ કારણે તો તરબૂચ છે, આ માણા ઠાકી ગયા છે, એ બે ગયા છે, આપણે હાલવાનું ચાલુ રાખવાનું છે. જો તે કેટલું પબ્લિક હાલીને જાય છે, એટલે બધા હામાં કેમ હાલીને આવે આવડા પાછા વળી ગયા છે કે શું? એટલે જો પાછળનો વ્યૂ જુઓ તમે, જો તલાવ જુઓ, હેઠળ રેલગાડી જાય એવું વતન હે. જય માતાજી. ખુદ જે પ્રેમ ભાવથી જણાવવાનું છે કે અમે ચાવ પહોંચી ગયા છે. બપોરે જમ્યા અત્યારે જઈને તડકો છે પણ તોય ચાલવાનું હરવે ચાલવું ચાલી રહ્યા છે. કેમ કે ચાલ્યા વગર તો કઈ હાલ છે નહીં, એટલે હરવે ચાલી રહ્યા છે. ને બીજી વાત એ કરું કે બટનનું કોઈ કહેતા નહીં, અને ભૂલવામાં થોડી ઘણી મિસ્ટેક પડશે કેમ કે આપણે નવા વ્લોગર જૂના થાઈશું એટલે બધું કંઈક સરખું થાય છે. અત્યારે અમે થોડાક નવા બ્લોગર કહેવાય એટલે થોડી ઘણી મિસ્ટેક પડે. અને હા, ગરમીના લીધેથી બટન પૂરું દેખાય તો એમાં કાંઈ હોય નહીં. થાય કે તમને એવું લાગે તો ભૂલજો, માફ. બીજું મારે શું કેવું? અને જોવો આ બચાવનું બોર્ડ. હેલો મિત્રો, તો તમને ખબર હોય તો કહેજો કે આ કેનું મશીન છે. મને તો રોડ સાફ કરવાનું મશીન લાગે છે. તમને ખબર હોય તો કમેન્ટ કરજો. આપણે તો પહેલી દાના જોયું છે. જો પહેલી દાના જોયું નથી આવું. ચાલીને જતા હોય એ લોકોની સેવા કરે છે. પદયાત્રાઓ આગળ લોકો તમે જોઈ શકો. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. એક પીપલ લાવો, આમ તો જીગમ લાવો, એક જ છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય. તો તમે જોયું ભાઈઓ કે આમને કેટલી સેવા કરે છે, કેટલા દિલથી બધા લોકોને પ્રેમથી ખવડાવે છે, પીવડાવે છે. જો મિત્રો, અમને એક ધજા મળી હતી, તે ધજા નાની હતી ને કોઈક મૂકીને યુઝ ગયું હતું, તે ધજા હાટું નાખાણે બહાર કાપી. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. જય માતાજી. આ કોમ કદમ રોડ માં જબો કદમ. જય માતાજી, જય માતાજી. ભાઈ લોક બોલ એકાદો એમ નો હાલે. બોલ લોકો ગમે
હમણાં બોલતો તો ગુજરાતી ઘણું શાયરી ને એવું બોલ બોલ કે ઉભો રહે ઘડી પાછા પીગળ નો અમે તો પગ હવરા મગજ માં દેવરાય હાલો તે મિત્રો આપણે આ કેમ્પે પૂગી જાય છે ભાઈ. હવે આપણે આજની રાત અહીંયા રોકાવાનું છે. આપણે તો જમીન બમીન કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ. હવે આજની રાત અહીંયા રોકાવાનું છે. હાલો તે હવે પથારી ગોઠવી અને હોવાની તૈયારી કરવી છે. આજનો વ્લોગ આપણો પૂરો થાય.